ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ગૌરી વ્રત નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત MTM ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 9 થી ધોરણ 12ની વિદ્યાર્થીનીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ કિંજલ શાહ, નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન શિલ્પાબેન સુરતી સહિત ઇનરવ્હીલ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓને ગૌરી વ્રતના ઉપવાસ માટે ફરાળી નાસ્તો, ડ્રાયફ્રૂટ્સ, ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. જય જિનેન્દ્ર. હું કિંજલ શાહ, પ્રેસિડેન્ટ ઓફ ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર. મિત્રો, આજે અમે અહીંયા આંગળી MTM સ્કૂલમાં ગૌરી વ્રત નિમિત્તે એમનું સેલિબ્રેશન કરવા આવ્યા છે. આજે 9 થી 12 ધોરણની દીકરીઓની મહેંદી સ્પર્ધા અહીંયા આયોજિત કરવામાં આવી છે. ઇનરવ્હીલ ક્લબ દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર જે દીકરીઓ ગૌરી વ્રત કરી રહી છે એમના માટે અલગ અલગ ફૂડની વસ્તુઓ, જે કહેવાય ને કે એક મહત્ત્વનો પાર્ટ છે. આજે ગૌરી વ્રતનું ઇમ્પોર્ટન્સ કેમ છે? કેમ કે આજે એ ગૌરી અને પાર્વતી અને શિવ ભગવાનનો એક કેવી રીતે એમને મેળવ્યા, કેવી રીતે તપ કર્યું, આ બધાનો ઇમ્પોર્ટન્સ અમે દીકરીઓને સમજાવવાના છીએ. અને આજે એના જ નિમિત્તે અમે અહીંયા આગળ એમના માટે કોમ્પિટિશન આયોજિત કરી છે અને સાથે સાથે એમના માટે ફૂડની બધી વસ્તુઓ લાવ્યા છે. અને દીકરીઓને અમે એમને ચાંદલો કરીને પ્રોત્સાહિત કરીશું અને કહીશું કે આવા તપો કરતા રહે અને આપણે સાંસ્કૃતિકને આવી રીતે આગળ વધાવતા રહે. થેન્ક યુ.